નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રમુખ લર્નિંગ પોઈન્ટ. હું જય સર આપના સમક્ષ આજે ઘણા સમય બાદ વિડીયો મૂકું છું. રાઈટ, હવે જણાવવાનું એ કે ધોરણ 10 ગણિતનું પેપર ગુજરાત બોર્ડ, એ પછી સ્ટાન્ડર્ડ પેપર હોય કે બેઝિક પેપર હોય, બરાબર, તો એમાં કયા કયા દાખલા સ્યોરલી પૂછાશે જ, બરાબર, તો એનું હું આજે વિડીયો મૂકું છું. તો તમે પ્રકાર નોટ કરતા જાજો અને એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરજો. મેક શ્યોર પૂરેપૂરું પેપર એમાંથી જશે. રાઈટ, તો ચલો ચેપ્ટર વાઇઝ હું કહેતો જઈશ. પહેલું ચેપ્ટર જે છે, બરાબર, તો પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. તો એમાંથી કયા પ્રકારના દાખલા પૂછી શકાય? એમાંથી મેજોરિટી જે છે ને વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર છે. કયા કયા? 3 પ્રકાર. પહેલો પ્રકાર છે તમને 2 સંખ્યા આપવામાં આવે અને એમ કહે કે એનો ગુસ્સા શોધો. બીજો પ્રકાર લસા શોધો. ત્રીજો પ્રકાર અસમય સાબિત કરોના દાખલા, જે એમ કે √2 અસમય સાબિત કરો, √3 અસમય સાબિત કરો, √5 અસમય સાબિત કરો, √7 અસમય સાબિત કરો. અથવા તો એમ કહે કે 3 + 2 √5 અસમય છે એમ દર્શાવો કે 3 + √5 એ અસમય છે. બસ આની બહાર એક ક્વેશ્ચન ના જાય. રાઈટ, અધરવાઇઝ જો થોડું ઘણું ટ્વિસ્ટ કરવું હોય તો પછી મતલબ 9મા ધોરણનું કંઈક એવું પૂછી શકાય કે ભાઈ ઓળખો કે આમાંથી કોણ અસમય સંખ્યા છે. રાઈટ, તો એકદમ બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન પૂછી શકાય કે તમને એમ કે પાઈ એ કેવી સંખ્યા છે, તો પાઈ પૂછે પાઈ, રાઈટ, તો તમારે હંમેશા લખવાનું અસમય સંખ્યા છે. પણ એમ પૂછે 22/7 એ કઈ સંખ્યા છે, તો ત્યાં તમારે સમય જ સંખ્યા લખવાનું. ત્યાં તમારે એનું નથી વિચારવાનું કે પાઈ બરાબર તો ભાઈ 22/7ની વેલ્યુ હતી, તો 22/7 એટલે તમારે જ જોવાનું કે અંશછેદવાળી સંખ્યા છે અને ક્યાંય વર્ગમૂળની નિશાની નથી, ટોપી પહેરેલી નથી, એટલા માટે સમય છે. બરાબર, આવા બધા MCQ પૂછાઈ શકે છે. પછી ચેપ્ટર નંબર 2 બહુપદી, એની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 બહુપદીમાંથી શું પૂછાઈ શકે? એમાં વિદ્યાર્થી મિત્રો 2 જ પ્રકારના દાખલા પૂછાય. રાઈટ, એક તો કે શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો શોધો, બરાબર, એટલે બહુપદી આપે કે x² + 7x + 10, તો અહીંયા શૂન્યો શોધો તમે, બરાબર, અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બીજા પ્રકારનો દાખલો તમને એમ કહે કે શૂન્યોનો સરવાળો આપેલો છે, શૂન્યોનો ગુણાકાર આપેલો છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર, આ દાખલા પૂછે. આવું બાકી તો MCQ તો ભાઈ ગમે તે આવી શકે. ભાઈ આપેલી શૂન્યનું છે કે નહીં એવું ચકાસો. બરાબર, આપેલી બહુપદી માટે શૂન્યનો સરવાળો શોધો તો -b/a. આપેલી બહુપદી માટે શૂન્યનો ગુણાકાર શું, તો c/a. બરાબર, આવા બહુપદીની ઘાત ઓળખાવો, એવા નાના અમથા MCQ આવી શકે. પછી હા, બીજો એક MCQ ખાસ એમાં બીજા ચેપ્ટરમાં જણાવવાનું કે ગ્રાફ ઉપરથી શૂન્યોની સંખ્યા કહેવાનું. ગ્રાફ ઉપરથી શૂન્યોની સંખ્યા, એમાં ખાસ જોવાનું ગ્રાફનું નામ શું છે, તો કે y = p(x) છે, તો તમારે એમ જોવાનું કે x અક્ષને કેટલી વખત છેદે છે એ ગણી લ્યો, એટલે એમાં શૂન્યો તમને મળી જાય. બરાબર, x અક્ષને કેટલી વખત છેદે છે એ ગણી લેવાનું, એટલા શૂન્યોની સંખ્યા હોય. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 જે છે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં તો તમારે શું કરવાનું છે કે ડાયરેક્ટ પૂછી લે કે ઉકેલ શોધો. બરાબર, તો એમાં પછી લોપની રીતથી પણ તમે ઉકેલી શકો, કંઈ ચોખવટ ન કરી હોય તો, અથવા તો ડાયરેક્ટ પૂછે કે લોપની રીતથી ઉકેલ મેળવો, અથવા તો એમ કે આદેશની રીતથી ઉકેલ મેળવો. તો આમાં કોઈ પણ દાખલા પૂછી શકાય. બરાબર, પછી એમાં કૂટ પ્રશ્નોની વાત કરીએ તો કૂટ પ્રશ્નમાં મને એવું લાગે છે કે ખાસ કરીને અપૂર્ણાંકવાળા, કે કોઈ અપૂર્ણાંક જે છે એના અંશમાં 2 ઉમેરવામાં આવે અને છેદમાં 3 બાદ કરવામાં આવે તો તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 2/5 છે, આવું કંઈક આપેલું હોય. આવા દાખલા મને IMP દેખાય છે. અને પછી ઉંમરવાળા દાખલા જે છે એ પૂછી શકાય. બસ આ 2 મને IMP દેખાય. પછી આવે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ.
તો દ્વિઘાત સમીકરણમાંથી પણ એકદમ કહીએ આપણે તો ચેપ્ટર નંબર 2 જેવું જ છે, રાઈટ. આમાં પૂછશે કે ભાઈ ઉકેલ મેળવો, રાઈટ. ઉકેલ મેળવોના દાખલા પૂછે તો એમાંય તમારે દ્વિઘાત સૂત્ર અથવા તો શ્રીધરાચાર્યની રીત, ડેલ્ટાની રીત, એનાથી તમારે ઉકેલ મેળવવાના હોય. આવો દાખલો સિમ્પલ તમને પૂછીશ ને એટલે ડેલ્ટાથી તમે ગોતી લેવાનું, બરાબર. પછી હા, આમાંથી MCQ ખાસ પૂછાય કે કોઈ સમીકરણ આપ્યું છે, બરાબર, એના માટે એમ કે વિવેચકનું મૂલ્ય શોધો, એટલે કે ડેલ્ટા ગોતવાનું. કે પછી ડેલ્ટાની વેલ્યુ ઉપરથી બીજના પ્રકાર કેવા મળે એ એક તમને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા બરાબર 0 હોય તો બીજ કેવા મળશે, વાસ્તવિક અને સમાન. અને ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય તો બીજનો પ્રકાર કેવો થશે, તો કે વાસ્તવિક અને ભિન્ન. અને ડેલ્ટા લેસ ધેન 0 હોય તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. હવે આ ટોટલ 4 ચેપ્ટરનું મેં IMP કહેલું. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5માં એકદમ સિમ્પલ તમને કહીએ તો તમને ખબર હોવી જોઈએ કે આપેલી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં, પહેલાં ઓળખતા આવડતું હોવું જોઈએ, બરાબર. અથવા તો આપેલી શ્રેણીમાં ડાયરેક્ટ તમને એમ કે પહેલું પદ કયું છે અને તફાવત શોધો. તો તફાવત એટલે બીજું માઇનસ પહેલું, બરાબર. બધે જ તફાવત સરખો આવતો હોય તો આપેલી શ્રેણી સમાંતર છે. પછી આમાં ખાસ કેવું હોય તો તમને એમ કહેવામાં આવે કે આપેલી શ્રેણી માટે આનું 35મું પદ શોધો, 25મું પદ શોધો. તો સૂત્ર પ્રમાણે an = a+n-1d આ સૂત્ર આધારિત દાખલા પૂછી શકાય. પછી હા, ખાસ મોસ્ટ ટાઈમ બી કહી શકાય કે કોઈ શ્રેણી આપેલી હોય, સમાંતર શ્રેણી, એનું છેલ્લું પદ તમને આપેલું હોય અને એમ કહેવામાં આવે કે છેલ્લેથી 20મું પદ શોધો, છેલ્લેથી 30મું પદ શોધો. આવા દાખલા પૂછી શકાય. એ ખાસ IMP છે. પછી સમાંતર શ્રેણીના n પદોના સરવાળા આધારિત દાખલા પૂછી શકાય. Sn = n/2 × 2a + n-1d આધારિત. અને બીજું સૂત્ર Sn = n/2 × a + l. બરાબર. પછી તો આમાં કુટ પ્રશ્નો સ્વરૂપે પૂછવા હોય તો એમ પૂછી શકાય કે 2 અંકની 3 વડે વિભાજિત થતી કેટલી સંખ્યાઓ મળે. 2 અંકની 3 વડે વિભાજિત થતી કેટલી સંખ્યાઓ મળે, બરાબર. તો આ કુટ પ્રશ્ન આવા ભાઈ પૂછી શકાય. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 6. એમાંથી તમે વિદ્યાર્થી મિત્રો થેલ્સનો એક પ્રમેય કરી નાખો. કયો? થેલ્સનો પ્રમેય, બરાબર. અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એવું નામ છે, બસ આ એક કરી નાખો. અથવા તો એનું શું કહેવાય, ગુજરાતીમાં કન્વર્સ ઓફ મતલબ થેલ્સ, બરાબર. કન્વર્સ ઓફ થેલ્સ એટલે એનું ટૂંકમાં સાધ્ય અને પક્ષને સાધ્ય ઉલટાવી નાખવાનું, બરાબર. પ્રતિપ્રમેય, યસ, થેલ્સનું પ્રતિપ્રમેય, બરાબર, એ પૂછી શકાય. પણ એની ઓછી છે પ્રોબેબિલિટી, છતાં પણ કરી નાખવાનું, પણ નક્કી ન હોય, બરાબર. થેલ્સનું પ્રતિપ્રમેય એટલે ઊંધું, એ એક કરી નાખો. પછી ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તો યામભૂમિથી 2 બિંદુ વચ્ચેનું અંતર ગોતતા આવડતું હોવું જોઈએ. 2 બિંદુ વચ્ચેનું અંતર એટલે કે અંતર સૂત્ર આધારિત દાખલા પૂછી શકાય. હવે એમાં થોડુંક કદાચ એવું પૂછવું હોય તો 2 બિંદુ વચ્ચેનું અંતર તમને આપી દે, પણ એમાંથી એકાદા બિંદુનો કોઈ એકાદો x કે y આમ ખૂટતો હોય તો એ ગોતવાના દાખલા પૂછી શકાય. પછી એક એવા પણ દાખલા પૂછી શકાય કે 3 બિંદુઓ આપેલા છે, એ સમરેખ સાબિત કરો. 3 બિંદુઓ સમરેખ સાબિત કરો. આ IMP દાખલો છે. પછી એવું પૂછી શકાય કે આપેલા 4 બિંદુઓ જે છે, બરાબર, એ ચોરસના છે એવું સાબિત કરો, બરાબર. તો એ અંતરસૂત્રને મદદથી થાય. આપેલા 3 બિંદુઓ જે છે એ સમબાજુ ત્રિકોણના છે કે નહીં એ સાબિત કરો. આવું બી પૂછી શકાય. એ પણ અંતરસૂત્ર આધારિત દાખલા બધા છે. પછી આવે કે
વિભાજન સૂત્ર આધારિત દાખલો. બરાબર. તો બે બિંદુઓ આપેલા હોય અને એનું એમ જેમ એનના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ મેળવવાનું સૂત્ર mx2 + nx1 / m+n અને m/2 + ny1 / m+n. આ બે વિભાજન સૂત્ર આધારિત દાખલામાંથી પૂછી શકાય. બરાબર. પછી એમાં કદાચ હાલો તમને વિભાજન કરતા બિંદુના યામ આપેલા હોય પણ તમને ગુણોત્તર બી પૂછવો શકાય m/n. અથવા તો એમ કે કોઈ x અક્ષ પરનું બિંદુ રહ્યું ને એ આ રેખાખંડનું વિભાજન કરે છે. તો x અક્ષ પરનું બિંદુ એટલે કયું થાય? 0, y નહીં, x અક્ષ પરનું બિંદુ એટલે x, 0, રાઈટ, કે જેનો y m 0. અથવા તો એમ કે y અક્ષ પરનું બિંદુ રહ્યું ને આ રેખાખંડનું વિભાજન કરતો. y અક્ષ પરનું બિંદુ એટલે તમારે કયું લેવાનું? 0, y. બરાબર. x અક્ષ પરનું બિંદુ કે તો x, 0. y અક્ષ પરનું બિંદુ કે તો 0, y. પછી એમાં ત્રિભાગ બિંદુઓ પૂછી શકાય. ત્રિભાગ બિંદુઓના 4 સમાન ભાગ બિંદુઓના યામ શોધો. બરાબર. આ ખાસ જોઈ લેજો. પછી અથવા તો એમ કે કોઈ રેખાખંડનું મધ્ય બિંદુના યામ શોધો. x1 + x2/2 y1 + y2/2. બસ આટલું કરી નાખવાનું આ ચેપ્ટર. પછી આવે છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો એમાં તો વિદ્યાર્થી મિત્રો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બરાબર. આના બેઝિક પેલા સૂત્ર આવડતું હોવું જોઈએ અને આના ગુણોત્તર શોધતા આવડતા હોવું જોઈએ. બસ આટલું કરી નાખવાનું. પછી ત્રિકોણમિતિય પેલું શું કહેવાય તમારું ટેબલ જે છે, રાઈટ, સાઇન 0, 30, 45, 60 એના એ આખું એક લર્ન કરના. એમાંથી કોઈ બી એક દાખલો કદાચ પૂછી શકે. પછી એક નિત્ય સમવાળા દાખલા આવે સાબિત કરવાના. એ ખાસ જોઈ લેવાના. એ 10 દાખલા જ છે તમારે ટેક્સ્ટબુકના, એ જોઈ લેજો. બરાબર. એમાંથી આવી જશે. પછી વાત કરીએ કે એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રી, મતલબ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિની ઉપયોગિતા. તો એમાં તો કહી શકાય કે આકૃતિ બનાવતા તમને આવડતી હોય છે. બરાબર. ઉત્સેદ કોણ, અવક્ષેદ કોણ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ અને જે પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે તમે આકૃતિ બનાવતા શીખો. બરાબર. એ ખાસ કરી નાખજો. એમાં સિમ્પલ હશે અથવા તો બહુ ટ્વિસ્ટેડ હોય તો ભાઈ આકૃતિ પહેલાં બનાવશો એટલે આકૃતિનું ઓબ્ઝર્વેશન કરશો એટલે તરત થઈ જશે. બરાબર. અને સ્કીપ કરવું હોય તો પણ કરી દેજો તો ભાઈ ચાલશે. બરાબર. ચેપ્ટર થોડું જનરલ વાત કરું છું. બરાબર. હોશિયાર વિદ્યાર્થીઓને તો કંઈ સ્કીપ નથી કરવાનું, પણ બાકી એવરેજ સ્ટુડન્ટ જે છે એ જવા દેજો. એ ચેપ્ટર ચાલશે. પછી વાત કરીએ વર્તુળ. તો વર્તુળ ચેપ્ટરમાંથી આપણે શું કહીએ? તો વર્તુળમાંથી ભાઈ 10.1, 10.2 જે છે ને એ પ્રમેય કરી નાખો. OA લંબ L વાળા. બરાબર. OA લંબ L અને PT1 = PT2. બરાબર. એ બે પ્રમેય કરી નાખજો. 10.1, 10.2. પછી એક એવો બી દાખલો પૂછી શકાશે, બે સમકેન્દ્રી વર્તુળવાળો. બરાબર. અને બેની ત્રિજ્યા તમારે અલગ અલગ હોય અને મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે તો એ જીવાની લંબાઈ શોધો. એ ખાસ આવો દાખલો કરી નાખજો. બસ આટલું કરો એમાંથી. પછી વાત કરીએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરાબર. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમને લઘુવૃત્તાંશનું સૂત્ર આવડતું હોવું જોઈએ. πr²θ/360. πr²θ/360. બસ લઘુવૃત્તાંશ વાળા જ દાખલા એમાંથી આવશે. બસ. અને એમાં ઘડિયાળવાળો ખાસ કે પેલી 5 મિનિટમાં કાંટાએ જે પેલું આવૃત કરેલ ક્ષેત્રફળ શોધો. કાંટાએ કે જેટલું અંતર કાપ્યું છે કેટલું ક્ષેત્રફળ એને આવરી લીધેલું છે, એટલે ઘડિયાળવાળો દાખલો ખાસ. બરાબર. દર 5 મિનિટે 30નો ખૂણો બને, યાદ રાખો. દર 5 મિનિટે એટલે કે 1 મિનિટમાં 6 ડિગ્રીનું સ્થાનાંતર કરે છે. બરાબર. એટલે દર 5 મિનિટે 30નો ખૂણો બને છે, યાદ રાખો. આમાંથી MCQ બી પૂછાઈ શકે. બરાબર. તો જોઈ લેવાનું કે 1 મિનિટે 6 ડિગ્રી ફરતો હોય એ પ્રમાણેનો આકૃતિવાળો ક્વેશ્ચન બની શકે. અને હા, બીજું આમાંથી 1/2 RL આ એક સૂત્ર યાદ રાખજો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જ્યારે તમારી આગળ થીટાની કિંમત નથી હોતી ત્યારે 1/2 RL. બસ આ એક ખાસ યાદ રાખજો. બાકી થોડુંક એમાં મહેનત કરજો, આવડી જશે. પછી વાત કરીએ કયું ચેપ્ટર રહ્યું હવે?
વર્તુળ સમ ક્ષેત્રફળ જોયું ને. હવે આવશે આપણું સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ, રાઈટ. તો સરફેસ એરિયા અને વોલ્યુમની વાત કરીએ, મતલબ પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરીએ, તો પહેલાં તો સૂત્ર બધાય કરી નાખજો ભાઈ. એમાં સૂત્ર આવડતા હોવા જોઈએ. સૂત્ર ઉપરથી તમારે દાખલા કરવાના થાય. તો એવરેજ સ્ટુડન્ટને હું ખાલી એ જ કહીશ કે ભાઈ આને હલકામાં લેશો તો ચાલશે આ ચેપ્ટરને, પણ સૂત્રો બધા પાકા કરી નાખજો બસ. પછી જો સૂત્ર મૂકશો તો આગળ કંઈક દાખલા ગણી શકશો. પછી વાત કરીએ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મધ્યકની ત્રણેય રીત આવડતી હોવી જોઈએ, બરાબર. તમને પર્ટિક્યુલર પૂછે કે સીધી રીતથી જ ગણો તો સીધી રીતનું સૂત્ર મૂકીને ગણવાનું, પદ વિચલનનું કહે તો પદ વિચલન, અને ધારેલ મધ્યકનું કહે તો ધારેલ મધ્યકની રીત, બરાબર. પણ ત્રણેય રીત આવડતી હોવી જોઈએ. પછી મધ્યકમાં ખૂટતી આવૃત્તિના દાખલા પૂછી શકાય. પછી મારા પ્લેલિસ્ટમાં જાજો તો બધા મૂકેલા જ છે વિડીયો, જોઈ લેજો આંકડાશાસ્ત્ર. પછી છે મધ્યસ્થ, બરાબર. એમાં મધ્યસ્થનો દાખલો સૂત્ર આધારિત. અને પછી બીજું વાત કરીએ તો મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ, બરાબર. અને બહુલકનો દાખલો આવશે જ, હોય 100%, 2 માર્ક કે 3 માર્કમાં. બહુલકની ખૂટતી આવૃત્તિ પણ આવે છે, પણ થોડુંક વધી જશે, બરાબર. CBSE એફિલિએટેડ હોય, CBSEને રિલેટેડ જે હોય એમાં પૂછી શકાય છે. જોઈ લેવું બહુલકની ખૂટતી આવૃત્તિ બી, રાઈટ. અને મધ્યવર્તી સ્થિતિમાનનું સૂત્ર Z = 3m - 2x બાર. આના આધારિત MCQ તમને જોવા મળી શકે છે. 9મા ધોરણનું પણ આંકડાશાસ્ત્ર કરી લેવું, 9મા ધોરણનું પણ આંકડાશાસ્ત્ર કરી લેવું. પછી વાત કરીએ સંભાવના ચેપ્ટરની, બરાબર. સંભાવનામાંથી ભાઈ સૂત્ર એક જ છે, મતલબ P(A) = R આપણને આપણે કહીએ તો ફેવરેબલ આઉટકમ્સ ટુ ધી ટોટલ નંબર ઓફ આઉટકમ્સ, રાઈટ. એવી રીતે R આપણને ગુજરાતીમાં તમે જોઈ લેજો શું સૂત્રમાં બોલવાનું હોય છે, મતલબ, રાઈટ. નીચે કુલ પરિણામ અને ઉપર જેની સંભાવના મેળવી હોય, રાઈટ, એવું થાય. એટલે સંભાવનાના આપી દાખલા એકદમ ઇઝી હોય છે. એમાં ખાસ તમે પાસાવાળા, બરાબર, કુલ પરિણામો બધાના મેળવતા આવડતા હોવાથી કુલ પરિણામો, પાસો જે છે 1 વાર ઉછાળી 2 વાર ઉછાળી, એ જ રીતે પછી સિક્કો છે 1 વાર ઉછાળી 2 વાર ઉછાળી 3 વાર ઉછાળી, બરાબર. તો એ બધું જોઈ લેવાનું. પછી પત્તાવાળા દાખલા ખાસ પૂછી શકાશે, બરાબર. તો પત્તાવાળા દાખલા કરી લેવા, રાઈટ. મેક શ્યોર પૂરેપૂરો સિલેબસ મેં, રાઈટ, 18 મિનિટમાં આવરી લીધેલો છે, રાઈટ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે હું ટોપિક્સના નામ બોલ્યો છું ચેપ્ટર વાઇઝ, એ પ્રમાણે તમે કરી લેજો, બરાબર. અને વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને, બરાબર. અને સ્વામિનારાયણ ભગવાન તથા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે બધાનું મેથ્સનું પેપર સારું જાય, રાઈટ. કેમ કે હું આમાં એક્ટિવ એટલા માટે નથી કેમ કે હું એડટેક ઇન્ડસ્ટ્રીમાં હોવાથી અમુક પ્રતિબંધ હોય, રાઈટ. પણ આજે એમ થયું કે ચાલો થોડું ઘણું કહીએ, બરાબર, છોકરાઓને, કે જેથી ફાયદો થાય. અને મેક શ્યોર 80માંથી હું ધારું છું ત્યાં સુધી આમાંથી જે આપણે ડિસ્કસ કર્યું ને એમાંથી મેક શ્યોર 65 માર્ક્સનું તો પૂછી શકાશે, હું ધારું છું ત્યાં સુધી. વધારે આવે, પૂરેપૂરું આવે તોય કંઈ કહી ન શકાય, રાઈટ. સારું, તો આ વિડીયોને બહુ જ શેર કરજો, રાઈટ. જે અત્યારે 3-10માં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા હોય, રાઈટ, એને બહુ જ ફાયદો થશે, રાઈટ. તો આટલા જે ટોપિકની મેં ચર્ચા કરી છે એ બધા ટોપિક એક વખત ગણી લેજો, બરાબર. અને થોડીક 2-3 દાખલા એક ટોપિકના 2-3 દાખલા ગણી નાખજો, બરાબર. બસ, વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને. સારામાં સારું રિઝલ્ટ મેળવો એવી પ્રાર્થના, અને બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ટાઈમ. બાય. અને જય સરના, જય સ્વામિનારાયણ.